હાલો મિત્રો, ગુજરાત ફોરેસ્ટનું જે OMR સીટ એક્ઝામ પૂરી થયા બાદ અપલોડ કરવામાં આવવાની હતી તે આજરોજ તારીખ 2/2024ના રોજ અપલોડ કરી દેવામાં આવી છે. તો તમારે સૌપ્રથમ OMR સીટ જોવા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ ખોલવાની છે. આ તેનો મુખ્ય ઇન્ટરફેસ છે વેબસાઇટનો. પછી તમારે આ આન્સર કી જોવા માટે આ અહીંયા ક્લિક કરવાની આવશે અને ક્લિક કર્યા બાદ તમારે જોવાનું રહેશે કે આ વેબસાઇટ એ ખુલી ગઈ છે. ત્યારબાદ તમારે નીચે તરફ સ્ક્રોલ કરવાનું આવશે. જો તમે આ રીતે સ્ક્રોલ કરશો તો તમને OMR ડાઉનલોડ OMR તેવો ઓપ્શન જોવા મળશે. તેના પર તમારે ક્લિક કરવાનું છે. આ રીતે ક્લિક કર્યા બાદ પ્રોસેસ થઈ રહી છે, તો આપણે થોડી રાહ જોઈએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ફોરેસ્ટ ગાર્ડની ઓનલાઈન CBRT એક્ઝામ કન્ડક્ટ કરી હતી. તો ત્યારબાદ તમારી સામે આ પ્રકારનો એક ફેસ ખુલશે. તેમાં તમારે ક્લિક કરવાનું છે. જો અત્યારે એમ છે કે આ સાઇટ અત્યારે મૂકવામાં જ આવી છે, એટલે અત્યારે થોડીક આ વેબસાઇટ ઉપર થોડોક વાર લાગી રહી છે. તો તમારે અહીંયા એન્ટર એક્ઝામ નેમ, તો અહીંયા થોડી વાર પછી તમે સર્ચ કરશો તો દેખાશે અહીંયા ફોરેસ્ટ બીટગાર્ડ એક્ઝામ 2024 CBRT એમ લખેલું આવશે. ત્યારબાદ તમારે નીચે ક્લિક કરવાની છે. અહીંયા તમે જે પરીક્ષા વખતે તમારો સીટ નંબર જે તમારા એડમિટ કાર્ડમાં દેખાડ્યો હશે તે એડમિટ કાર્ડનો સીટ નંબર આ જગ્યાએ નાખવાનો છે. ત્યારબાદ સીટ નંબર નાખ્યા બાદ તમારે નીચે આ તરફ સ્ક્રોલ કરવાનું. ઇમેજ ટેક્સ આ અત્યારે તમે જે આ જોઈ રહ્યા છો 2429 કેપ્ચા કહેવાય છે, તેને તમારે તેમાં એન્ટર કરવાના છે. જો હું તમને નાખીને બતાવું છું 2629. ત્યારબાદ તમારે લોગિન આઈડી પર ક્લિક કરવાનું છે. આ કર્યા બાદ તમારે OMR સીટ તમારી સામે ખુલશે અને ત્યારબાદ જો એ કર્યા પછી તમારે એક સ્ટેપ પાછળ જઈને આન્સર કી, ત્યારબાદ ફોરેસ્ટ GSSB દ્વારા તમારી માટે તમારી આન્સર કી મૂકવામાં આવશે. આન્સર કી જોવા માટે તમારે તે જ વેબસાઇટમાં અહીંયા ક્લિક કરવાની છે. ત્યારબાદ તમારે એક્ઝામ ટાઈપ, અહીંયા એક્ઝામનું નામ આવશે, તેમાં તમારે લખવાનું છે કઈ એક્ઝામ તમે લાવી હતી. તો આપણે આવશે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ. ડાયરેક્ટ રિક્રુટમેન્ટમાં કર્યા પછી આપણે સિલેક્ટ એક્ઝામ યર, આપણે 2024માં એક્ઝામ આપી છે ફોરેસ્ટ ગાર્ડની ફેબ્રુઆરીમાં, એટલે આપણે અહીંયા ફોરેસ્ટ ગાર્ડ 2024 ક્લિક કરવાનું રહે છે. ત્યારબાદ તમને અહીંયા દેખાડશે તમારે જેને લગતી આન્સર કી લેવાની છે. તો આપણે લખશું અહીંયા ફોરેસ્ટ ગાર્ડ એક્ઝામ લખ્યા પછી આપણે અહીંયા નીચે બતાવશે કે આપણે જે એક્ઝામ આપી છે તેની આન્સર કી અહીંયા આવી ગઈ છે. તો અહીંયા બતાવશે ફોરેસ્ટ ગાર્ડ એક્ઝામ આન્સર કી, તો આપણે તેના પર ક્લિક કરશું અને ત્યારબાદ આપણે આન્સર કી આપણી સામે ખુલશે. તો મિત્રો, કેવો લાગ્યો આ વિડીયો જરૂરથી મને જણાવજો, કોમેન્ટ કરજો. અને જો આપણું ફોરેસ્ટ ગાર્ડનું તમારામાં રિઝલ્ટ ન દેખાડતા હોય તો હું આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મૂકી રહ્યો છું, જેના દ્વારા તમે પોતાની આન્સર કી જોઈ શકશો. ધન્યવાદ. લાઈક કરો, શેર કરો અને વિડીયો ગમ્યો હોય તો તમારા બીજા મિત્રોને આ વિડીયો શેર કરો. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.